શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। ભગવાન હૃદયમાં પ્રવેશે ને ત્યારે એનું પહેલું લક્ષણ એ છે કે ભક્તનું હૃદય મોટું બની જાય, દિલ મોટું બની જાય, અને પછી એમ થાય કે હવે પ્રભુનું કાર્ય છે તો પ્રભુએ આપેલું છે તો એના કાર્યમાં વપરાય તો એનાથી ઉત્તમ વિનિયોગ શું બીજો કહેવાય। કારણ કે જે ઠાકોરજી આપ્યું છે એવું માનીને જે રહે છે ને એને પ્રાપ્ત થયેલી વસ્તુ પરમેશ્વરમાં વિનિયોગ કરવામાં અધિક આનંદ આવે છે। એને પોતાના માટે ભોગવવામાં દુઃખ થાય, આપ્યું ઠાકોરજી અને મારા માટે વાપરું, પણ જ્યારે એમ થાય કે આપેલું પ્રભુએ પ્રભુમાં વપરાય તો આનાથી ઉત્તમ બીજું વિનિયોગ શું હોઈ શકે। ભાગ્યશાળી છે આ પરિવાર જે આવા ઉત્તમ વિચારનો ધની છે। સમાજમાં સમર્થ લોકો બહુ મળે છે, સમજદાર લોકો બહુ ઓછા મળતા હોય છે। સામર્થ્ય તો ઘણામાં હોય છે પણ દરેકનું સામર્થ્ય સેવા નથી બની શકતું। ઘણો આનંદનો અવસર, ભાગવત કથા તો કેન્દ્રમાં છે જ, સાથે સાથે જ્યારે જીવનનો એક એવો પડાવ પર અમે ઊભા છીએ કે જ્યાં ચારે બાજુ સમગ્ર જગત સૃષ્ટિ સુવર્ણમય દેખાય છે। જો માણસ પહેલા રજત ઉત્સવ આવે, પછી સુવર્ણ આવે, પછી હીરક આવે, પહેલા ચાંદી જેવો થાય, પછી એની સમજ સોના જેવી થાય, પછી હીરા જેવી થાય, અને પછી અમૃત મહોત્સવ આવે, અને ત્યારે એના જીવનમાં એ અમૃતનું પાન કરવા માટે સક્ષમ બને, સમર્થ બને। તો જ્યારે સુવર્ણ જયંતિના પડાવ ઉપર અમે ઊભા છીએ અને નેરોબી સાથેનો નાતો ખૂબ જૂનો રહ્યો, લગભગ 30 વર્ષ નેરોબી આવતા થયા, અને આ લાંબો, કારણ કે જે 130 વર્ષ એમણે ગણ્યા એમાં 30 વર્ષ અમને આવતા આવતા અહીંયા નેરોબી થયા। લોકો જોડે જે આત્મીયતાના સંબંધો બંધાયા, લગભગ 3 પેઢી જોડે સંબંધો છે। વડીલો જે હતા એ પણ અમારી જોડે એટલા જ આત્મીય ભાવે જોડાયેલા હતા। પછી એમની જે ચિંતા હતી કે અમારા બાળકો, અમારા વહુઓ જોડાશે કે નહીં, એ લોકો જોડાયા। પછી એમને એમ થયું કે હવે અમે જોડાયા, હવેલી થઈ, એટલે હવે અમને એ ચિંતા નથી કે અમારા બાળકોમાં સંસ્કાર આવશે કે નહીં, હવે તો હવેલીમાં રમતા રમતા ક્યારે વૈષ્ણવતાને પ્રાપ્ત કરી જશે એ એમને ખબર નહીં પડે। અને એ આપણે જોઈ રહ્યા છીએ, જે નાના નાના બાળકો આજે 5 થી 10, 15 વર્ષ, 20 વર્ષ હવે સુધી પહોંચ્યા છે, એ લોકોનું બાળપણ હવેલીમાં ગયું છે। એ મધુર સંસ્મરણો પાઠશાળાના એમને છે, અને એટલે અહીંયાથી વિદેશ ભણવા પણ જાય ને બાળકો, નેરોબીથી, અને ત્યારે એ લંડન ગયા હોય, અમેરિકા ગયા હોય, તો ત્યાંની હવેલીઓમાં પણ જોડાઈ જાય છે સેવામાં એ લોકો। અને ત્યાંના લોકો આશ્ચર્ય કરે છે કે આ બધું આને શીખવાડ્યું છે કોણે? ત્યારે આ નેરોબીના સંસ્કાર, નેરોબીની હવેલી, નેરોબીની પાઠશાળાને યાદ કરવી પડે। તો આ 3 પેઢીઓના સંબંધો આ સમાજ સાથે રહેલા છે। અને જ્યારે વિજયભાઈએ એ મનોરથ કર્યો કે સુવર્ણ જયંતિ, અને એક સંકલ્પ હતો આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘનો કે સુવર્ણ જયંતિ વર્ષ આવી રહ્યું છે તો એ સમયે પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન થાય। જેમ મહાપ્રભુજીએ 3 વાર ખુલ્લા ચરણારવિંદથી ભારતની પરિક્રમા કરી, ખૂણે ખૂણે પધારી, જન જન સુધી ભક્તિ ભુવી ભક્તિ પ્રચારૈક, મહાપ્રભુજીનું નામ છે। આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે। દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પધાર્યા। ન તાડ, તડકો, વરસાદ કાંઈ ન જોઈ, કેવલ એક ધોતી અને ઉપરણો ધારણ કરી એક સાધારણમાં સાધારણ વૈષ્ણવના ઝૂંપડા સુધી મહાપ્રભુજી પધાર્યા। એ દક્ષિણમાંથી લઈ અને છેક ઉત્તર કાશ્મીર સુધી, દ્વારિકાથી લઈને બંગાળ ગંગા સાગર સુધી, ભારતના ખૂણે ખૂણે, જો ભારતને અખંડ જે ભારતત્વ આપ્યું છે એ કોઈ રાજનેતાઓએ નથી આપ્યું, એ આપણા ધર્માચાર્યોએ આપ્યું છે। કારણ કે આજે પણ સરકાર એમ કહેતી હોય કે આટલા લાખ ગામડા સુધી અમે વીજળી નથી પહોંચાડી શક્યા, રોડ નથી પહોંચાડી શક્યા,
પણ જ્યાં વીજળી અને રોડ નથી પહોંચ્યા ત્યાં ભક્તિનો પ્રચાર અમારા આચાર્યોએ કર્યો છે, સેવાનો પ્રચાર અમારા આચાર્યોએ કર્યો છે. નાના નાના ગામડાઓ સુધી અમારા આચાર્યો પધાર્યા છે અને ભારતને એક તાતણે, ભક્તિના તાતણે, ભક્તિની ડોરીએ પીરવ્યો છે. તો મહાપ્રભુજીએ 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી. એક સંકલ્પ એ થયો કે જ્યારે સુવર્ણ જયંતિના પડાવમાં છે તો આખા પૃથ્વીની પરિક્રમા થાય. 50મું વર્ષ છે તો વિશ્વના 50 દેશોમાં એ ઉજવવું અને પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ એ કેમ્પેન વિશ્વભરમાં ચલાવવું કે જ્યારે તમે એક વૈષ્ણવ કુળમાં જન્મ લો છો ત્યારે એ કેવલ એ કુળમાં જન્મ્યા એટલે કંઠી ગળામાં આવી ગઈ એટલી નાની સૂની ઘટના નથી. અનેક જન્મોની સાધના, આરાધના, વ્રત, નિયમ, તપ આ બધું જ કરતા કરતા કોઈ એક જીવ વૈષ્ણવ કુળમાં વૈષ્ણવ બાળક તરીકે જન્મ લે છે. આ કેવલ કોઈ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા હોય છે કે આનો આ કુળમાં જન્મ થવો, એક વૈષ્ણવ પરિવારમાં એનું જન્મ લેવું, એના ગત અનેક જન્મોના સૂચિનામ શ્રીમતામ કે ગીતાજીનો જો પુરાવો આપું તો ભગવાન સ્વયં કહે છે કોઈ ભક્ત કુળમાં જન્મ લેવો એ કોઈ આકસ્મિક ઘટના નથી હોતી, એ ભગવાનનું આયોજન હોય છે. એના પુણ્યો જ્યારે ઉદય થતા હોય કોઈ વ્યક્તિના ત્યારે એનો એક વૈષ્ણવ બાળક તરીકે જન્મ થતો હોય છે. અને એટલા માટે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને એને જે મળ્યું છે અને એ ભૂલી ગયો છે, એ મળેલી વસ્તુનું ગૌરવ યાદ અપાવવું છે કે તું વૈષ્ણવ છો. અને વૈષ્ણવતાનું ગૌરવ દરેકની ભીતર જાગે એવું એક મહાઅભિયાન. અને જેમ અમારી વિદેશ યાત્રાની શરૂઆત નેરોબીથી થઈ હતી, અને નેરોબી એટલે કે કેનિયામાં ઇક્વેટર છે, વિષુવવૃત્ત રેખા એટલે કે મધ્ય ભાગ પૃથ્વીનો, અને પૃથ્વી પરિક્રમા કરવી છે તો સંકલ્પ એ થયો કે જ્યાં ભારતની બહાર પહેલો પગ મૂક્યો હતો ત્યાંથી જ 50 દેશોની યાત્રાને શરૂઆત કરી. નહીં તો આનાથી પૂર્વ જ્યાં યાત્રા હતી એ દેશના લોકોએ પણ મનોરથો કર્યા હતા કે અહીંયાથી આપણે કરી લઈએ, પણ એક સંકલ્પ એ થયો કે આ પ્રી ઉત્સવ તરીકે ઉજવાય બજે બધાય, પણ શરૂઆત એ પૃથ્વી પરિક્રમાની આપણે નેરોબીથી કરીશું. અને 1 તારીખે અહીંયા એ મહામહોત્સવ, પૃથ્વી પરિક્રમા મહોત્સવનો આપણે સાથે મળી મહામહોત્સવ કરીશું, પુષ્ટિ ધ્વજ ફરકાવીશું. પછી અહીંયાથી મળેલો એ પુષ્ટિ ધ્વજ લઈ અને આખા વિશ્વની પરિક્રમા થશે. એટલે એ ધ્વજ નેરોબીના વૈષ્ણવોના હાથે, અને હું તો ઈચ્છીશ બહારથી જેટલા બધા આવ્યા હોય બધા જ ભેગા મળી એ ધ્વજ જ્યારે આપે અને પછી એ ધ્વજ લઈ અને આ 50 દેશોની પૃથ્વી પરિક્રમા થાય. જન જનમાં એક ચેતના જાગે, કારણ કે આ 50મું વર્ષ જ્યારે જીવનમાં કોઈ પડાવ રૂપે આવતું હોય છે, પણ જ્યારે આચાર્ય સ્થાને હોઈએ છે ત્યારે આપણું વ્યક્તિગત કાંઈ નથી હોતું. ત્યારે લોકોની લાગણીને માન આપીને જીવતા હોઈએ છીએ, લોકોની શ્રદ્ધાને સન્માન આપીને નિર્ણયો લેવાતા હોય છે. અને જ્યારે લોકોની આ શ્રદ્ધા છે ત્યારે એ 50 દેશોની યાત્રા, જ્યાં જ્યાં હજી સત્સંગ નથી ત્યાં ત્યાં એ દેશોમાં સત્સંગ શરૂ કરવો, ત્યાં ત્યાં જ્યાં હજી શ્રીનાથજીના સ્વરૂપો નથી પધાર્યા ત્યાં ત્યાં શ્રીનાથજીના સ્વરૂપો બિરાજમાન કરવા, અને જન જનમાં ભક્તિ, પુષ્ટિ ભક્તિનો જે મહાપ્રભુજીએ જ્યોત પ્રગટાવી હતી એને મશાલ રૂપ ધારણ કરાવી અને જગતમાં પ્રકાશ પથારવો, આ વૈષ્ણવતાનો, મહાપ્રભુજીના સિદ્ધાંતોનો એનો એક સંકલ્પ. અને આ 50 દેશોની યાત્રા, 50 વર્ષમાં 50 સોશિયલ વર્કના પ્રોગ્રામ કરવા, મેડિકલ કેમ્પ, અન્નદાન, વિદ્યાદાન આદિ એવા જુદા જુદા 50 પુસ્તકો પ્રકાશિત કરવી, એવા અનેક પ્રકારના સંકલ્પો 50 વર્ષ નિમિત્તે કરવા છે. જીવનનો પડાવ એક આ છે, પણ લાભ સમાજ લે એના માટેનો એક પ્રયાસ. અને કેવલ આ 50 દેશોની યાત્રા એ કેવલ સ્ટેજ પૂરતું મર્યાદિત ન રહેતા, કેવલ આનંદ પ્રમોદ નૃત્ય ગાન જેટલું જ મર્યાદિત ન રહેતા, એક સંકલ્પ એ કર્યો કે 50 દેશોની યાત્રા દરમિયાન જે કાંઈ પણ સેવા પ્રાપ્ત થશે
એ સેવાથી અમદાવાદ ખાતે પુષ્ટિ માર્ગની સર્વપ્રથમ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. કન્યાઓના શિક્ષણ માટેનું એક વિશાળ સંકુલ અને ગુજરાતની ફર્સ્ટ નંબરની સ્કૂલ બને એવા પ્રકારનું એક સ્કૂલ, ગર્લ્સ સ્કૂલનું નિર્માણ, કે દીકરીઓ એમાં ભણે અને પોતાના જીવનને ઉન્નત કરે એવા પ્રકારનો એક સંકલ્પ. એટલે આ સંકલ્પથી સર્જન સુધીની યાત્રા આપણે કરવાની છે. સંકલ્પની ધ્વજા લઈને પરિક્રમા કરીશું અને નિર્માણના સર્જન સુધી પહોંચીશું. આવા પ્રકારની એક દિવ્ય અલૌકિક યાત્રા આ કથાના પ્રથમ દિવસથી આપણે પ્રભુના ચરણોમાં વિનંતી કરી આ મહામહોત્સવનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ ઉત્સવની વિશેષતા એ પણ રહી કે જેમ પૂર્વમાં વચનામૃતમાં કહ્યું, પ્રથમ જ વાર અમારા લઘુભ્રાતા જયદેવલાલજી અને વ્રજરાજ બાવાનું નેરોબી આવવાનું થયું. અને કાલે જ મને કહેતા હતા, એવું લાગતું જ નથી કે અમે પહેલી વાર આવ્યા હોઈએ, એમ જ લાગે જાણે બધા ઓળખીતા જ છે અને સાથે આનંદ કરી રહ્યા છીએ. અને ખૂબ એમને પણ પ્રસન્નતાથી, અને જેટલા બહારગામથી વૈષ્ણવ આવ્યા છે એ બધા જ પોતાનો ભાવ અભિવ્યક્ત કરી રહ્યા હતા. દરેક વ્યક્તિના હૃદયમાં એટલો ઉત્સાહ. હમણાં ગત 2 દિવસ જે ઉત્સવ આપણે બધાએ કર્યા, એ ઉત્સવનો આનંદ એવો હતો કે જાણે આંખમાં ઉડીને વસી જાય આ એક ઝાંખી ઠાકોરજીની. અને પ્રભુ કેટલા પ્રસન્નતામાં હતા. હું તો જ્યારે ઉત્સવ ચાલતો હોય, વૈષ્ણવ આનંદ કરતા હોય, એટલે થોડી વારમાં એક દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ સામે કરી લો. ઠાકોરજી કેટલા આનંદમાં બિરાજતા હોય. જ્યારે વૈષ્ણવમાં આવો ઉત્સાહ હોય ત્યારે આ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનતું હોય છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો આ એક સંકલ્પ. જો આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્ય કાર્યો કહ્યા છે, વૈષ્ણવી જીવનના અનેક પ્રકારના સત્કાર્યો કહેવામાં આવ્યા છે, અને સમસ્ત સત્કાર્યોનું સિરમોર કોઈ શિખર હોય ને તે શ્રીમદ ભાગવત સપ્તાહ છે. આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સત્કર્મ નથી. કારણ આ એકમાત્ર એવું સત્કર્મ છે કે જે કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા અન્ય સર્વ સત્કર્મો સિદ્ધ થઈ જાય છે. આપણે ત્યાં કેટલા પ્રકારના દાન છે, આપણે ત્યાં કેટલા પ્રકારના વ્રત છે, આપણે ત્યાં કેટલા પ્રકારના તીર્થયાત્રાઓ બતાવવામાં આવી છે, કેટલા પુણ્યોના પ્રકાર બતાવવામાં આવ્યા છે. પણ કહેવાય કે જીવનમાં કોઈ એક ભાગવત કથા કરે ને તો એને આ સમસ્ત સત્કર્મોનું પુણ્ય સહજમાં મળી જાય છે. કેટલી તીર્થયાત્રા આપણા ભારત વર્ષની, કેટલા તીર્થો છે. એમ થાય કે બધા તીર્થોની યાત્રા કરવા જઈએ તો આખું જીવન ઓછું પડી જાય. પણ એકવાર ભાગવતની પરિક્રમા કરી લો ને તો ભારતના સકલ તીર્થોની યાત્રા તમારે થઈ જાય. પ્રભુના 24 અવતારો, અને એવા તો અનંત અવતારો. તમને એમ થાય કે દરેક અવતારોના મંદિરોમાં દર્શન કરવા જાઉં, કદાચ સંભવ ન થાય. પણ ભાગવતને વંદન કરી લો ને તો સકલ અવતારોના મંદિરો ભારતમાં જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં સકલ દેવતાઓ, સકલ તીર્થો અને સકલ ભગવત સ્વરૂપોના ચરણારવિંદમાં તમારા વંદન પહોંચી જાય છે. જ્યાં જ્યાં ભાગવત બિરાજે છે ત્યાં સકલ દેવતાઓનો વાસ હોય છે. એમ ભાગવત મહાત્મ્ય પોતે કહે છે. આ એક સત્કર્મ એવું છે કે વૈષ્ણવી જીવનનું સિરમોર સત્કર્મ કહેવાય. કે દરેક વૈષ્ણવના જીવનમાં એક મનોરથ તો ચોક્કસ હોય કે ઠાકોરજી કરે ને તો એકવાર ભાગવત કથા કરવી છે. અને સીધી વાત એ છે, સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. કારણ પછી ઈચ્છાઓ મનમાં રહી જાય અને સંજોગો વિપરીત થઈ જાય. તો સમય તો બધા પાસે હોય છે. એક વસ્તુ યાદ રાખો, સમય બધા પાસે હોય છે પણ અવસરો બધા પાસે નથી આવતા હોતા. આ 24 કલાક બધા પાસે છે પણ દરેકના 24 કલાક અવસર નથી બનતા, ઉત્સવ નથી બનતા. કથામાં આવીને બેઠા છો તો તમારા આ 4 કલાક ઉત્સવ બની ગયા. તો સારો સમય હોય. પેલું કહેતા ને કે એકવાર રાજા બહુ મોટો દાની હતો, એટલે જેટલા આવે એટલા દાન કરી દે. પ્રધાનને એમ થયું કે આ બધું લૂંટાવી દેશે તો બધો ખજાનો ખતમ થઈ જશે. લાવ રાજાને કંઈક સમજાવું. હવે સીધું તો રાજાને કહેવાય નહીં. એટલે રાજાએ કહ્યું પ્રધાનને કે જો પ્રધાન, મારી પાસે કેટલા લોકો લેવા આવે છે અને હું બધાને ભરી ભરીને દાન આપું છું. ત્યારે પ્રધાને થોડું મેણું માર્યું, ટોણો માર્યું, કહ્યું મહારાજ, જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ.
અડધી રાત ઊંઘ નથી આવતી રાજાને. અને પ્રધાનને પાસે સિપાહીને મોકલ્યા અને કહ્યું કે તમને રાજા બોલાવે છે. અરે અડધી રાતના કે યુદ્ધ છેડાયું છે? ના, અત્યારે અત્યારે રાજાએ બોલાવે છે. અને દોડતો પ્રધાન આવ્યો અને જુએ તો રાજમહેલના દરબારમાં એકલો રાજા સિંહાસન પર બેઠો છે, સામે એક ગોળની ઢેલી પડી છે. અને પ્રધાન આવ્યો, શું થયું મહારાજ, શું આજ્ઞા છે? તમે તો કહ્યું હતું ને કે જ્યાં ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો પ્રધાન, ગોળની ઢેલી પડી છે ને એકે માખી નથી. ત્યારે પ્રધાને કહ્યું, મહારાજ એ તો દિવસ હોય તો માખી આવે, અંધારી રાતમાં થોડી આવે. ત્યારે રાજાએ કહ્યું કે મારો દિવસ ચાલે છે એટલે આ લોકો લેવા આવે છે. જ્યારે દુર્ભાગ્યની રાત આવશે ને ત્યારે હાથમાં લઈને ઊભો રહીશ ને તોય કોઈ લેનારું નહીં હોય. વિજયભાઈ, તમારા દિવસ ચાલુ થયા છે. આ 7 દિવસ 9 દિવસ તમારા દિવસો, આ મોરજરિયા પરિવારના તમારા દિવસો છે. આ એક ભાઈ એકને પૂછ્યું કે સામે શેઠજી હતા અને કહ્યું કે મારી પાસે 400 રૂપિયાની ઘડિયાળ છે, તમારી પાસે 4 લાખની ઘડિયાળ છે, તો આટલી મોંઘી ઘડિયાળ લેવાની જરૂર શું? બંનેમાં ટાઈમ તો સરખો જ બતાવે છે. ત્યારે પેલા શેઠજીએ કહ્યું, સમય સરખો ભલે બતાવે છે, ફરક એટલો છે 400 રૂપિયાનો તારો ટાઈમ બતાવે છે, 4 લાખની મારો ટાઈમ બતાવે છે. એમ જ્યારે સમય સારો હોય ત્યારે પોતાના સમયને અવસરમાં ફેરવી લેવો જોઈએ. કારણ કે આવા સંજોગો વારે ઘડીએ નથી આવતા. એક એક ક્ષણને માનજો. તો પનોરથી પરિવારને કહું છું, એક એક ક્ષણને ઉત્સવની ક્ષણ બનાવજો. આ સમયને સંસ્મરણમાં ફેરવી લેજો. જો સારો સમય કોને કહેવાય? પહેલું લક્ષણ, સારા સમયનું પહેલું લક્ષણ એ છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય. કારણ કે શરીર સારું ન હોય ને તો સારા સંજોગોને માણી ન શકો. હવે આ જ સેકન્ડે બહુ જ માથું તમારું દુખતું હોય, બધું જ કર્યું પણ લાભ લઈ શકાય? સૌથી પહેલા સારા સમયનું લક્ષણ સ્વાસ્થ્ય સારું. બીજું સારા સમયનું બીજું લક્ષણ સ્વજનોનો સાથ. હવે પ્રસંગ હોત અને એકલા વિજયભાઈને પૂજાવીને બેઠા હોત તો શોભત પ્રસંગ. ભાવિનભાઈ આવ્યા લંડનથી, લલિતાબેન પ્રતીક્ષા કરે, બધા જ જમાઈઓ, બધા જ દીકરીઓ, બધા જ પરિવારના સ્વજનો. કેવો સંજોગ, કેવા શોભે છે સમય. સ્વજનોના સાથ વગર સમય નબળો કહેવાય. ભલે ગમે તેટલા તમે સમર્થ હો, પણ તમારા પ્રસંગોમાં સ્વજનો નથી તો એ ઉત્તમ સમય નથી. ત્રીજી વાત, સારો સમય કોને કહેવાય? તો કહું, પહેલું સ્વાસ્થ્ય સારું હોય, બીજું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સંકલ્પને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય. જો ઘણીવાર ઈચ્છાઓ તો ઘણાના મનમાં હોય પણ સામર્થ્યનો અભાવ હોય છે. ઘણીવાર મનોરથો મનમાં થાય પણ એમ થાય કે ઠાકોરજી સામર્થ્ય આપે ત્યારે કરું. તો જ્યારે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો એવું સામર્થ્ય, ઈચ્છા અને સામર્થ્ય એક ક્ષણે ભેગા થાય ને ત્યારે માનવું કે સારો સમય ચાલી રહ્યો છે. નહીં તો મોટા ભાગે શું થાય, જ્યારે તમને ઈચ્છાઓ હોય છે ત્યારે સામર્થ્ય નથી હોતું. એમ ને આવી ગાડી લઉં, આવું ઘર લઉં. જે સમયે જીવનના પડાવમાં ઈચ્છાઓ હોય ત્યારે સામર્થ્ય ન હોય, અને જ્યારે સામર્થ્ય આવી જાય, હવે આ ઉંમરે મર્સિડીઝ લઈને શું કરવાનું? પછી એમ થઈ જાય, હવે આ ઉંમરે મોટું ઘર બાંધીને કોણ ચોખ્ખું કરશે? એ ચોખ્ખું કરવાની ચિંતા અહીંયા તો નથી, પણ છતાં એમ થાય કે મોટું ઘર કરીને હવે શું કરવાનું? સામર્થ્ય આવ્યું, ઈચ્છાઓ મરી ગઈ. સુખ એને જ કહેવાય કે જે ક્ષણે સમય અને સામર્થ્ય એક ક્ષણે ભેગું થાય. અને અમુક વસ્તુઓ અમુક ઉંમરે મળે ને તો જ એની મહત્તા છે. સમય વીત્યા પછી એને મેળવવાનું પણ કંઈ ખાસ મહત્વ રહેતું નથી. તો સંકલ્પને પૂરું કરવાનું સામર્થ્ય. અને પાછા આવા ઉદાર મનોરથી હોય એ તો એમ કે જે ઉત્તમમાં ઉત્તમ થાય એ જ કરો, જે સારામાં સારું થાય. મારા ઠાકોરજીનો પ્રસંગ છે, મારો મનોરથ છે, મારો ઠાકોરજી રાજી થાય એ રીતે કરો. જે રીતે આ મનોરથી પરિવારે સંકલ્પ, હું તો બધા જ તાળીઓથી વધાવી લઈએ આ મોરજરિયા પરિવારને. જે રીતે એમણે પોતાના મનોરથને ઉત્તમ રીતે સિદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે. તો જે શરીર સુખ હોય, બીજું કયું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સામર્થ્ય હોય, ચોથું સત્કર્મ કરવાની ઈચ્છા હોય. કારણ કે ઘણીવાર સામર્થ્ય હોય છે
પણ મનમાં ક્યારે સારો સત્કર્મનો વિચાર જ ના આવે. ઘણા સુખી લોકોને મેં કાયમ રડતા જ જોયા છે. બસ આટલું થઈ જાય એટલે શાંતિ, બસ આટલું, પણ એનું ક્યારે ટળે જ નહીં. એક પછી એક ચાલ્યા જ કરે. તો તું સારું કરીશ ક્યારે? પ્રભુએ વિચાર આપ્યો છે ને તો પકડી લે. કારણ આ મન એવું છે ને, એક જગ્યાએ બહુ બેસતું નથી. આજે સત્કર્મના પલડા ઉપર બેઠું છે તો કરી લે. કારણ કે દરવાજાની બહાર જઈને બુદ્ધિ બગડી જાય, બદલાઈ જાય, કાંઈ ભરોસો રહેતો નથી. બધા ઉપર વિશ્વાસ રાખજો, પોતાના મન ઉપર બહુ વિશ્વાસ ન કરતા. આજે સારો વિચાર આવ્યો એવું ન માનતા, આ તો 2 વર્ષ પછી કરીશ તો મન એવું જ રહેશે, એની કોઈ ખાતરી નથી. એટલે આપણે ત્યાં મહાભારતમાં પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે કોઈ ભિક્ષુક લેવા માટે આવ્યો અને ભીમ અને યુધિષ્ઠિર ઊભા હતા, અને યુધિષ્ઠિર કોઈ કામમાં હતા અને રથ ઠીક કરી રહ્યા હતા. એટલે પેલા ભિક્ષુકને કહ્યું કે કાલે આવજે, કાલે આપીશ. અને પેલો ભિક્ષુક નીકળી ગયો અને ભીમ તો ઢોલ હાથમાં લઈને વગાડવા લાગ્યો, મારા મોટા ભાઈએ સમયને જીતી લીધો. દોડતા આવ્યા યુધિષ્ઠિર કહેવા લાગ્યા, મેં ક્યાં સમયને જીત્યો? આ ઢોલ કેમ વગાડે છે આખા ગામમાં? અરે જે કોઈ ન કરી શક્યું એ તમે કર્યું છે, તમે સમયને જીતી લીધો છે. પણ મેં ક્યાં જીત્યો? કેમ તમે કહ્યું ને કાલે આવજે. શું કાલે સંભવ નથી કે પેલો ભિક્ષુક જીવતો ન હોય? શું કાલે સંભવ નથી કે તમે જીવતા ન હો? શું કાલે એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય? શું કાલે સંભવ નથી કે આપણે ગરીબ થઈ ગયા હોઈએ? કાલે શું એ સંભવ નથી કે બંનેનો મેળાપ જ ન? કેટલી અસંભાવનાઓ રહેલી છે કાલે. તમને ખાતરી છે કે તમે ધાર્યો એવો જ સમય કાલે રહેવાનો છે, એટલે તમે તો સમયને જીતી લીધો. યુધિષ્ઠિરે એ જ સેકન્ડે પેલાને બોલાવ્યો અને ખિસ્સામાંથી કાઢીને આપી દીધું. કારણ સમજણ આજે સારી છે, કાલે કેવી રહે કોને ખબર? કાંઈ જ ખબર નથી. અને એટલા માટે સત્કર્મોને ટાળવાની, સદવિચારોને ટાળવાની, એને બને એટલા શીઘ્રતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. અને ચોથી વાત, સારો સમય એને કહેવાય જ્યારે મન ભક્તિના રંગે રંગાયેલું હોય. તમારો આત્મા ભગવાનને મેળવવા ઈચ્છતો હોય, એ ક્ષણ તમારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ છે. નહીં તો આ જ પ્રસંગ ઘણું લૌકિક રીતે પણ થઈ શકત. લૌકિક રીતે પણ ઘણી ઉજવાત ને અલૌકિક કાંઈ ન કરત તો એમાં કોઈ કહેવા નહોતું આવવાનું. પણ એ સમયે ભગવાન હૃદયમાં વસ્યા. અને ઠાકોરજી એવી પ્રેરણા કરી કે તે સંસારને તો બહુ જોયો, સંસારને બહુ અનુભવ્યો, હવે 7 દિવસ તું મારો અનુભવ કર. ભાગવતજી રૂપે મને બોલાવો અને હું છેક નાથ દ્વારાથી દોડતો દોડતો આવી તારા મનોરથ સ્વરૂપે 7 દિવસ નૈરોબીમાં મુકામ કરું. અને આમ વિચાર કરી, કારણ કે આ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. કારણ કે જેવા જેવા અસુર એવા એવા અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બને, હિરણ્યાક્ષ ને મારવો છે તો વરાહ બને. જેવા જેવા અસુર આવે એવા અવતાર લે. તો વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? કે અહીંયા અસુર વાણીમય છે. પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ 7મા દિવસે મૃત્યુ થશે, અને એ શ્રાપ અસુર છે, વાણીમય છે. એટલે ભગવાન આ શ્રાપ રૂપી અસુરને મારવા માટે ભાગવત રૂપી અવતારને ધારણ કરે છે. જો આ ભાગવતના 7 દિવસ બને, ખાસ પરિવારને તો અનુરોધ કરીશ, અને અહીંયા જેટલા બેઠા છો એમને કહીશ, 1 દિવસ પણ ચૂકતા નહીં. શાસ્ત્ર એમ કહે છે, ભાગવત કથામાં આવીને તમે જે વારે બેસો, તમારા જીવનમાં એ વાર, જેમ રવિવાર છે આજે, તો તમે જન્મ્યા ત્યારથી જેટલા રવિવાર આવ્યા, રવિવારે કથા સાંભળો તો આજ સુધીના બધા જ રવિવારના પાપ બળી જાય. કાલે સોમવાર, અને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી. અને એટલા માટે આપણા જીવનના આ 7 દિવસોને પવિત્ર કરવાની પવિત્ર ક્ષણ છે. કોઈ કે મેં તો સાંભળેલું છે. અરે આ શ્રીમદ ભાગવતની કથા તો નિત નવીન નૂતન છે. આમાં તો જેટલી વાર ડૂબકી લગાવાય, આના તો જેટલા વાર, કોઈ એમ કે મેં તો 1 વાર યમના પાન કર્યા છે,
અરે ના, જ્યારે ધાય કે જાય શ્રી યમુના તીરે, દોડીને જવાનો. આવી પવિત્ર ક્ષણો હોય ને, સંસારના કાર્યોનો તો કોઈ અંત નથી, ચાલતા જ રહેવાના. હવે વિચાર કરો, આ ભાગવત અત્યારે ન શરૂ થઈ હોત તો હમણાં 4 કલાક તમે ઘરે શું કરતા હોત? કેમ હસવું આવ્યું બધાને? હું તો એમ જ કહેવા જતો હતો કે માળા ફેરવતા હોત, પણ તમને ખબર છે કે તમે શું કરતા હોત. અને ભગવાને સંસારમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે? આ કૃપાનું પ્રમાણ નથી? નહીં તો ક્યાં હોત, આપણે શું કરતા હોત? કાલે હું વાત કરું, આ નેરોબીમાં હવેલી ના થઈ હોત તો આ બધા શું કરતા હોત? બધા સવારથી કલ્પના કરી શકો છો કેવું આપણું લૌકિક જીવન ક્યાં હોત? પણ ઠાકોરજી એક ભગવત ધામ બનાવી આપણા બધાના જીવનને કેવું વ્રજભક્તો જેવું જીવન બનાવી દીધું. એક વસ્તુ યાદ રાખો, માણસ જન્મે વ્યક્તિ તરીકે, જીવે વૈષ્ણવ તરીકે, અને જાય ત્યારે વ્રજભક્ત બનીને જાય ને, ત્યારે જ એના જીવનની સાર્થકતા છે. વ્યક્તિ બનીને જન્મેલો જીવ વ્રજભક્તની ઊંચાઈ પામી ભગવત પ્રાપ્તિ કરે ત્યારે જ એના જીવનની સફળતા છે. અને આ યાત્રા એ ભાગવતની યાત્રા છે. વ્યક્તિ આવીને બેસશે, સાંભળતા સાંભળતા વૈષ્ણવ બનશો, અને ભાગવત જેને સાંભળી છે એની ગતિ વ્રજભક્તોની થાય છે. એને ક્યારેય પણ યમ દર્શન થતા નથી, એને તો યમુનાના દર્શન થાય છે. એને તો વ્રજભક્તો લેવા આવે છે. અને હું નથી કહેતો, આ બધાના પ્રમાણ છે ભાગવત. અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્ર વાત. અંત સમયમાં જે ભાગવતને સાંભળી લે એને તો સ્વયં ભગવાન લેવા આવે છે. અને એમાં પણ જ્યારે આટલા ભૂદેવો, વિદ્વાન ભૂદેવો બિરાજમાન છે, ભાગવતજીના પારાયણ કરી રહ્યા છે, તો આ સ્થળ હવે કોઈ હોલ નથી રહ્યો, આ તીર્થ છે 7 દિવસ માટે. અહીંયા આવીને કેવલ બેસશો ને તો પણ બેઠા બેઠા પણ તમે પવિત્ર થઈ જશો. આ શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં ભાગવત બિરાજે ત્યાં સકલ તીર્થોનો વાસ થઈ જાય. આ એક સત્કર્મથી સકલ સત્કર્મો સિદ્ધ થઈ જાય. પેલું કહેતા ને કે પેલી કન્યા એકવાર એના પિતાને કહેવા લાગી, પપ્પા મને સાસુ લાવી આપો ને. આ રીતે બેટા સાસુ ક્યાંથી આવે? અચ્છા તો એમ કરો ને મને સસરા લાવી આપો. અરે બેટા સસરા ક્યાં? અચ્છા તો મને નણંદ લાવી આપો. અચ્છા મને જેઠાણી લાવી આપો. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ એક ભાગવત સાંભળી લો, બાકી બધા પુણ્યો તો એની પાછળ પાછળ તમારા ઘર સુધી આવી જશે. કારણ કે બેસીને સાંભળો છો, અહીંયા તમે પવિત્ર થાય છે તમારું કુળ, તમારું ઘર, તમારું કુટુંબ. કારણ કે એક જીવ જ્યારે ભાગવતને શ્રવણ કરે છે ને, ત્યારે પોતાના 7 પૂર્વજો અને 7 આવતી પેઢીઓને પવિત્ર કરી દે છે, એમને તારી દે છે. એવું પવિત્ર પ્રભાવ આ ભાગવતનું કર્મ નથી, એનો પ્રભાવ છે કે આમાં બિરાજેલા સાક્ષાત હરિ એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા બ્રહ્મ આનંદ રૂપ ધારણ કરી અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણી નવ પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે, રસિક સુંદર વર શિરઢ લાગી. જન્મો જન્મ મારી ભાવટ ભાગી, સગપણ તો શામળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. મુજને નવારીશ મારી રે માડી, તર
દર્શન કરવા હું જઈશ દાડી, કહેશે રે તેણે કહેવા રે દઈશું, આપણ સર્વે સાંભળી લઈ. પ્રભુનો આહ્વાન કરીએ, પ્રભુ પધારો. હે વલ્લભ ધામમાં બિરાજતા ગોપાલ પ્રભુ, 7 દિવસ અમારા ભાગવતજીમાં બિરાજો. આપના મનોરથો કરવા ત્યાં આવીએ અને આપ કૃપા કરીને અહીં મનોરથોમાં પધારો. આવો સુભગ સંગમ, સ્વરૂપ અને કથા, સેવા અને કથાનો સુભગ મિલન અહીંયા થવા જઈ રહ્યું છે. જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન નિશ્ચિત હોય. પ્રભુનું એ અભય વચન છે, ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિના સૂત્રથી બંધાઈ પરમાત્મા જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં પધારે છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ गौर यथा सुतवत्सला. स्कंद पुराण कहता है भगवान जब जीव कथा सुनने जाता है तो उसके पीछे पीछे, जैसे गाय अपने बछड़ों को प्यार करती, दुलार करती, उसको चाटती हुई उसके पीछे पीछे जाती है, वैसे ही हमारे ठाकुर जी आपके पीछे पीछे आकर आपकी गोद में बैठकर कथा सुनते हैं. ऐसा महात्म्य भागवत का है. भगवान ने समझવાનો અવસર એટલે ભાગવત. ભગવાનને જોવા બહુ સહેલા છે, પણ ભગવાનને સમજવા બહુ કઠિન છે. અને ભગવાનને સમજશો નહીં ને તો મળેલા ભગવાન પણ આનંદ નહીં આપી શકે. યુવાનો માટે ખાસ કહીશ, આ 7 દિવસ એક મોકો મળ્યો છે. સંસારને અનેક પ્રકારથી આપણે અનુભવ્યો છે. 7 દિવસ ભગવાનનો અનુભવ કરવાનો છે. આના એક એક શબ્દમાં સ્વયં શ્રીનાથજી બાબા બિરાજમાન છે. તમે કાંઈ નહીં કરો, ખાલી બેસશો, સાંભળશો ને તોય ભગવાન કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને પવિત્ર કરી દેશે. તમને ભગવાનમાં ક્યારે પ્રેમ થઈ જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો જ્યારે ભાગવત સપ્તાહ શરૂ થાય ને ત્યારે પહેલા જ દિવસે કહું કે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આ જ ચહેરો જુદો હશે, 7મા દિવસે આ જ આંખો જુદી હશે, 7મા દિવસે આ જ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે પોતે જ એના ઉદાહરણ બની જશો. એટલે મારે સમજાવવું નહીં પડે કે ભાગવતમાં ભગવાન છે. તમારો આ અનુભવ બની જશે કે જાણે ભગવાને હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો હોય ને એવી શીતળતા અને શાંતિનો તમને અનુભવ થશે. તમે પોતે જ અનુભવ કરશો, માનો ઠાકોરજીએ મને ગોદમાં લઈ લીધો છે. એક નાનકડું બાળક જેમ માની ગોદમાં આવીને કેવી શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે, એમ જ ભાગવત રૂપી ભગવાનની ગોદમાં બેસી તમને એવો જ અનુભવ થશે. અને એટલે જો ને ક્યાંય જેને ઊંઘ ના આવતી હોય ને કથામાં બહુ સારી આવી જાય. કારણ અહીંયા તો શાંતિ છે. ભાગવત પરમ શાંતિનો અનુભવ કરાવે છે. એવી આ દિવ્ય ભાગવત કથા છે. અને અહીંયા સૂઈ જવું હોય ને તો સુવાની એ છૂટ. કારણ કે સંસારમાં તમને કોઈ શાંતિથી ઊંઘવા નહીં દે. કોણ સુવા? કેટલી ચિંતાઓથી ઘેરાયેલો માણસ ગમે તેટલો મોંઘો પલંગ લાવે તોય ઊંઘ ક્યાં છે? અને અહીંયા બેઠા બેઠા ઘણા તો એવા ઊંધા પડી જાય કે આટલી સરસ ઊંઘ. સુખ જો સારા સમયની એક નિશાની સારી નીંદ પણ છે. કારણ કે જે સારું સૂતો નથી ને એ સારું જાગી પણ શકતો નથી. આ પણ નિશ્ચિત છે. જેની નિંદ્રા સારી નથી એની જાગૃતિ પણ સારી નથી હોતી. જોજો એના કર્મમાં ફેર પડી જાય. તમને કોઈ અઠવાડિયું સુવા ન દે, ગમે તેટલો સમજદાર, બુદ્ધિશાળી, સામર્થ્યવાળો વ્યક્તિ હોય, 7 દિવસ જાગેલો હોય એનું સામર્થ્ય ગાયબ થઈ જાય, એની સમજદારી જતી રહે, એ ક્રોધી થઈ જાય, એ એકાંત માંગે. જો માણસ જાગૃતિની વાત તો બધા કરે છે, પણ નિંદ્રાનું પણ મહાત્મ્ય છે. અને કથામાં તો હું તો કહું કે આ તો ભવપાર ઉતરવાની નૌકા છે. અને નાવ આ છેડેથી પેલા કિનારે જતી હોય, સૂઈ જાઓ તોય પાર તો ઉતારે જ છે. તો અહીંયા બેસેલા વ્યક્તિ સૂઈ જાય ને તો આ ભાગવત ભગવાન પાર તો ઉતારશે જ. એવું મહાત્મ્ય કથાનું છે, એવી મહત્તા છે.
અને તમે ભાગ્યશાળી, અને આપણે બધા જ, અને હું ને તમે ભક્તિ જ કરીશું ને 7 દિવસ. હું કથા ગાઈ કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો. પણ આપણા બધાના બંનેના કેન્દ્રમાં ભગવાન હશે.